ભારતના બંધારણના મહત્વને યાદ કરવા અને નાગરિકોમાં તેના વિશે જાગૃતિ લાવવા માટે ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરીની સૂચના મુજબ ગાંધીનગર ખાતે સંવિધાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આજથી 5 વર્ષ બાદ અમદાવાદના આંગણે કોમનવેલ્થ ગેમ્સ 2030 યોજાશે। આ મેજબાનીની તક આગામી 2036ની ઓલિમ્પિક ગેમ માટેનું કર્ટન રેઝર સમાન માનવામાં આવે છે। बहुत उत्साहित है। આ જ ઈચ્છા તેમણે 2024માં લાલ કિલ્લા પરથી પણ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ કન્સલ્ટન્ટ ફર્મ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં ઓલિમ્પિક આયોજન માટે 22 સ્થળોની ઓળખ કરી। 5મી નવેમ્બર 2024ના રોજ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને આઈઓસીને સત્તાવાર લેટર ઓફ ઇન્ટેન્ટ આપીને મેજબાની માટે ઔપચારિક તૈયારી દર્શાવી। 9 જાન્યુઆરી 2025માં મલ્ટી સિટી બીડ સાથેનો પ્રસ્તાવ મુકાયો। જૂનમાં આઈઓસીના નવા પ્રમુખે મેજબાન શહેરની પસંદગી પ્રક્રિયા રોકી। જોકે 31 ઓગસ્ટ 2025ના રોજ પિયુષ ગોયલે ઓલિમ્પિકનું આયોજન થાય તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તેવું નિવેદન આપીને બધી ચર્ચાઓ પર નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ થી લઈને અલગ અલગ ચેમ્પિયનશીપ, કોલ્ડ પ્લે જેવા આયોજન। જૂનાગઢના બિલખા રોડ ઉપર આંબેડકર નગરમાં રહેતા અને મજૂરી કામ કરતા 34 વર્ષીય જયદીપ સુસા નામના યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે। મૃતક જયદીપ તેના પરિવારમાં માતા અને ભાઈ સાથે રહેતો હતો। ગઈકાલે રાત્રે 9:30 વાગ્યે ભરત સોસાને કોઈક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો કે તારો ભાઈ અહીંયા પડ્યો છે। આ ફોન આવતા જ ભરતભાઈ પોતાના મિત્રના બાઇક લઈને તાત્કાલિક સીએલ કોલેજ નજીક પહોંચ્યા હતા। મારો ભાઈ અહીંયા પડ્યો છે, મેને ઉઠાડ્યો, જે આંખું બંધ કર્યો, મેં બે ખડાકા કર્યા મોટામાં જે આંખું ખોલ હું થયું એ મને છાતીમાં લાગી ગયું, છાતીમાં